આજરોજ નવા કલેક્ટર શ્રી જેમણે કચ્છનો કલેક્ટર શ્રી તરીકેનો ચાર્જ સંભાળેલ છે એમને કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની તમામ ટીમ દ્વારા આવકાર કરવામાં આવેલો હતો। એમની જોડે કચ્છના વ્યાપાર ઉદ્યોગ, ટુરિઝમ અને કચ્છમાં વિશેષ આપણે શું કરી શકીએ, હજુ કચ્છનો વિકાસ કઈ રીતે થાય અને કચ્છના લોકોની સુખાકારી માટેના ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી। કલેક્ટર શ્રી ખૂબ પોઝિટિવ છે અને એમણે સામેથી કચ્છ ચેમ્બરને આહવાન આપ્યું કે દર મહિને આપણે મળવું જ જોઈએ અને આપના પણ સજેશન્સ કલેક્ટરશ્રીને આપતા રહેશો અને કલેક્ટરશ્રીએ પણ જાતે 4-5 સજેશન્સ સારા આપ્યા કે જેથી કરીને કચ્છના ટ્રેડ, ઇન્ડસ્ટ્રી, એમ્પ્લોયમેન્ટ, કચ્છનું ટુરિઝમ અને કચ્છની લોક સુખાકારી એના માટેના બહુ સારા સજેશન્સ આપ્યા, જે અમે આવકાર્યા છે અને આશા રાખીએ કે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આપણા કચ્છના વિકાસ આવનારા દિવસોમાં વિશેષ થાય। સાહેબે એવું કીધું કે જે રીતે નોન રેસિડેન્શિયલ ગુજરાતી જે એનઆરજીની કમિટી જે રીતની હોય છે કે જે ભારતીય પ્રવાસી દિન થાય છે, એવી રીતે ભારતીય કચ્છી દિવસ, તો કચ્છી લોકો જ્યાં જ્યાં વસે કચ્છ ત્યાં વસે એક કચ્છિયત એવો એક આપણો છે, એક કચ્છી વસતો હોય ત્યાં આખું કચ્છ વસતું હોય। એ ન્યાયે જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ કહે છે કે કચ્છી એક આખા વિશ્વમાં ફલક થયેલી આખી સમાજ છે, તો સાહેબે એવું કીધું કે સમગ્ર વિશ્વમાંથી કચ્છી લોકોને, કચ્છના એન્ટરપ્રેન્યોર લોકોને બોલાવો અહીંયા, 1 દિવસ 2 દિવસ તો સેમિનાર કરો અને એમને કચ્છના વ્યાપાર ઉદ્યોગથી વંચિત કરી એમનાથી એમને જાણ કરી અને એમને પ્રોત્સાહિત કરો કે આપ કચ્છમાં આવો, કચ્છમાં નવા ધંધા રોજગાર સ્થાપો અને કચ્છના લોકોનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એમાં હિત થશે।